नमो लोये शक्तिकारणमूर्ति शोषाम ओंकार बिंदु संयुक्त नित्यम ध्यायन्ति योगिनी कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीर मंगलम गौतमो मंगलम कुंकुंदारिन्द्रमोष्टमं सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनं। नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्वांतरक्षिते एगो में शशदोपाज्ञान दर्शन लखनो शेषा में बहिरा भावा शब्वे संयोग लखना मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव है बाकी बधा संयोग लक्षण भाव मुझથી ભાઈ છે। હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કહેન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે। જે જાણતો અર્હંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસ્મો પામે લય કરે। નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે। જમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરાબંધ તેમજ મોક્ષ ધ્રુવચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શુદ્ધ કેવડી કથિત આ સમય પ્રાકૃત। ઓમ શ્રી નમઃ શ્રીદેવ્ય નમઃ શ્રીદેવ્ય નમઃ શ્રીદેવ્ય। પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો અત્યારે ખાસ પ્રવચનો ચાલે છે મંદિરમાં, તેમાં અત્યારે ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા ચાલે છે ખાસ પ્રવચનોમાં। ગુરુદેવના ખાસ પ્રવચનોમાં ઘણા વિષયો આપણા 4 ભાગમાં ચાલી ગયા। એમાં હવે અત્યારે ક્રમબદ્ધ પર્યાય અને એના પછી 320મી ગાથા એટલા પ્રવચનો ચાલ્યા પછી ખાસ પ્રવચનોની શૃંખલા પૂરી થશે। હવે એમાં જે વિસ્તાર પૂજ્ય ગુરુદેવશ્રીએ જેટલો કર્યો એમાં 47 શક્તિ 47 નય અવ્યક્તના બોલ શ્રીમદ રાજચંદ્રના બોલ, ત્યારબાદ આપણે નિયમસારના પ્રવચનો ચાલ્યા અને ત્યારબાદ અત્યારે સમયસારના 308થી 311 ગાથા ક્રમબદ્ધ પર્યાયના પ્રવચનો ચાલે છે અને ત્યારબાદ 320મી ગાથા જયસેનાચાર્યની ટીકા ચાલશે। આ બધા પ્રવચનોમાં એક નિયમસાર ઉપરના જે પ્રવચનો પૂજ્ય ગુરુદેવશ્રીના ચાલ્યા, જે પ્રવચન નવનીત બીજા ભાગમાં છપાયેલા છે, એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણી અપૂર્વથી અપૂર્વ વાતો કરેલી છે અને એ અપૂર્વ વાતો આપણે કેવી રીતે ઘૂંટવી, એનું મનોમંથન કેવી રીતે વિશેષ પ્રકારે થવાથી આત્મા તરફની જાગૃતિ કેવી રીતે આવે, પોતાનો જ્ઞાન સ્વભાવ જાગૃત છે એ જાગૃતતાથી ભરેલો છે એ ઉજાગર કેવી રીતે થાય અને આત્માની મહિમા એને અંદરથી કેવી રીતે આવે અને આ મહિમાપૂર્વક એની રુચિ થાય અને રુચિપૂર્વક ઉપયોગ પલટાઈ જાય, એવી અપૂર્વથી અપૂર્વ અચિંત્ય વાત પૂજ્ય ગુરુદેવશ્રીએ નિયમસારના પ્રવચનોમાં કરી। નિયમસાર શાસ્ત્ર જ ઘણું અજોડ અપૂર્વ અને અલૌકિક, કારણ કે નિજ ભાવનાના અર્થે આચાર્ય ભગવાને જે રચના કરેલી હોય, નિજ ભાવના એટલે પોતાની ભાવના, પોતાની ભાવના એટલે પોતાના દ્રવ્ય સ્વભાવની ભાવના, એ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની ભાવના જે ઘૂંટાય એના માટે જે શાસ્ત્રની રચના વિકલ્પાત્મક અવસ્થામાં મુનિરાજે આવીને કરેલી હોય, એ જે રચનાનું હાર્દ હોય એ કેટલું અદ્ભુત હોય કે જે એણે પોતે પોતા માટે બનાવ્યું હોય, પોતાની નિજ ભાવના નિમિત્તે બનાવ્યું હોય। કોઈ અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ થવા માટે આ નથી બનાવ્યું, પોતાની નિજ ભાવનામાં શું ઘૂંટાઈ રહ્યું છે એ જે નિર્વિકલ્પ દશામાં જે ઘૂંટાતું હોય એ નિર્વિકલ્પ દશામાં ઘૂંટતા જ્યાં વિકલ્પમાં આવે ત્યાં એ નિર્વિકલ્પ દશાનું વર્ણન લખતા જાય અને એ વર્ણન લખતા કેટલી વાર તો હજારો વાર લખતા નિર્વિકલ્પ દશા આવી જાય। એવી આ અપૂર્વ વાત, અપૂર્વ જેને પ્રયોગશાળા કહેવાય, મુનિરાજની પ્રયોગશાળા, એ પ્રયોગશાળામાંથી જે એના મુખમાંથી જે મકરંદ ઝરતું હતું, 100મી ગાથામાં આવ્યું છે કે અમારા મુખમાંથી પરમાગમનું મકરંદ ઝરે છે। એ મકરંદ જે ઝરતું હતું એ એની અંદરની પ્રયોગશાળા હતી।
જે નિવૃત્ત સ્વભાવમાં જે એણે પ્રયોગ કરી અને નિવૃત્ત સ્વભાવને જે એણે પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં લીધો, એને આરૂઢ કર્યો, એ પ્રયોગાત્મક જે પ્રયોગશાળામાંથી જે માલ નીકળ્યો, એ માલ એણે વિકલ્પાત્મક દશામાં આવીને રચના કરી, અને એ રચના પોતાની ભાવના માટે કરી, બીજા કોઈ માટે નહીં, પોતાની ભાવના માટે. વિશેષને વિશેષ ઉગ્રતા એને પોતાને કેમ આવે અને નિરંતરતા કેમ રીએ, નિરંતરતા રહેતા શ્રેણી આવીને કેવળ જ્ઞાનનો જન્મ કેવી રીતે થઈ જાય, એના માટે આખી જે અપૂર્વ રચના નિયમસારમાં રચાઈ ગઈ, એ કોઈ એવી કોઈ પળે ધન્ય પળે આ રચના થઈ ગઈ છે કુદરતી, જે આચાર્ય ભગવાનની કુંદકુંદ આચાર્યએ શાસ્ત્રની રચના કરી અને પ્રબલધારી દેવે એની ટીકા કરી. હવે એ મુનિરાજ એમ કહે છે કે અમારા મુખમાંથી પરમાગમના સારરૂપી મકરંદ જરે છે. એ કેવી અદ્ભુતથી અદ્ભુત વાત રચના થઈ ગઈ હશે કે આવા શબ્દ એના શ્રીમુખથી નીકળી જાય છે, આવા દિવ્ય ધ્વનિવત શબ્દો. કારણ કે એ પોતે તીર્થંકર થઈને મોક્ષમાં જવાના છે. પદ્મપ્રબલધારી દેવ છે, એ પોતે લખી ગયા છે 212માં કળશમાં કે અમે તીર્થંકર થઈને મોક્ષમાં જવાના છીએ, એવો ધ્વનિ છે ગુરુદેવ ક્યાંમાં. એટલે એ સામાન્ય કેવડી થઈને મોક્ષમાં નથી જવાના, એ તીર્થંકર થઈને મોક્ષમાં જવાના છે. હવે એ તીર્થંકર, ગુરુદેવ તીર્થંકર અને આપણે તીર્થંકરના બાળકો, એવી વાત આપણી પાસે આવી ગઈ. એટલે કેટલી બધી અપૂર્વ વાત છે આ. એક તીર્થંકર મુનિરાજ જે રચના કરે, એની પૂજ્ય ગુરુદેવ શ્રી જે તીર્થંકર થવાના છે, એ તીર્થંકરે એની ભાવના હતી ને એને અંદરથી પોતાના જ્ઞાનમાં સંગ્રહ કરી લીધી, અને એ સંગ્રહ કરી અને પોતે એનો વિસ્તાર કર્યો. ઓહો, મારું સ્વરૂપ આવું છે, મુનિરાજનું સ્વરૂપ આવું છે, આચાર્ય ભગવાનનું સ્વરૂપ આવું છે, એવું જ મુનિરાજનું સ્વરૂપ, એવું જ મારું સ્વરૂપ, અને એવું જ હું કે જેને કહું છું એવા શ્રોતાનું સ્વરૂપ પણ એવું. એવી રચના જે અપૂર્વથી અપૂર્વ અલૌકિક કરી છે, એવું આ અણમોલ શાસ્ત્ર. એમ કે એની કોઈ અનુપમતા એવી છે કે એને કોઈ ઉપમા ન આપી શકાય નિયમસારને. એવા શ્લોક, એવી ગાથાઓ, એવી રચના પદ્મપ્રબલધારી દેવની. અને કારણ કાર્યની સંધિ, કારણ કાર્યની એવી સંધિ કે કાર્યની ચર્ચા કરતા જાય. ચર્ચા કાર્યની હોય, પણ એ ચર્ચાનું કારણપણું હંમેશા બતાવતા જાય કે જો કારણપણું તો તારી પાસે છે, કારણપણું તો વિદ્યમાન છે, તારું કારણ તારામાં છે, તારા કાર્યની ઉત્પત્તિનું તારું કારણ તારામાં સદૈવ રહેલું છે. એવી તત્પરતા તું કર, તારા કારણને શોધ. અને અંદરમાં કારણ છે, બહાર કારણ નથી. કોઈ જગ્યાએ ક્યાંય પણ તારું કાર્ય પ્રગટ થવાનું કારણ બહારમાં કાંઈ પડ્યું જ નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ થવાનું કારણ પણ તારા ત્રિકાળી સ્વભાવમાં છે, અને કેવળ જ્ઞાન થવાનું કાર્ય જે છે એનું પણ કારણ તારા ત્રિકાળી સ્વભાવમાં ભર્યું છે. માટે તારે આરાધના કરવી હોય, તારે સાધના કરવી હોય તો તું એક તારા ત્રિકાળી સ્વભાવની સાધના કર. એની પ્રયોગશાળામાં તું રાચ અને ત્યાં તું જવાનો પ્રયત્ન કર. એક જ તારી પાસે એવી વસ્તુ રહી ગઈ છે કે એ એક વસ્તુનું સ્મરણ કરતા, એક વસ્તુને લક્ષમાં લેતા, એક વસ્તુને ભાવતા ધ્યાવતા, લક્ષમાં લેતા, ધ્યાનમાં લેતા અને શ્રદ્ધાનમાં લેતા, જ્ઞાનમાં નહીં બનાવતા, એ વસ્તુ એવી પરિપૂર્ણ રહી ગઈ છે, એવી કૃતકૃત્ય છે, એવી અપૂર્વ વસ્તુ છે, એવી સામાન્ય વિશેષાત્મક ધ્રુવ વસ્તુ રહી ગઈ છે તારી પાસે કે જેમાં બધું તારું ભરેલું છે. બહારમાં તારું કાંઈ નથી, બહારમાં તો તારું કાંઈ નથી, પણ તારી એક સમયની વર્તમાન પર્યાયમાં તારું કાંઈ નથી. તારું બધું છે તારા ત્રિકાળ સ્વભાવમાં. અને એ ત્રિકાળ સ્વભાવ પણ એવો છે કે એ ત્રિકાળ સ્વભાવમાં ને ત્રિકાળ સ્વભાવમાં પણ સામાન્ય વિશેષપણું છે. બહારનું વિશેષપણું પર્યાયનું છે એની સાથે તારે સંબંધ નથી. તારો અંદર સ્વભાવ જ એવો ભર્યો છે, એવો ભરપૂર સ્વભાવ છે, ભરિતાવસ્થ સ્વભાવ છે, એવો અપૂર્વ અને અલૌકિક સ્વભાવ છે કે એમાં ધ્રુવમાં ને ધ્રુવમાં, ધ્રુવમાં ને ધ્રુવમાં ધ્રુવ સામાન્ય અને ધ્રુવમાં ને ધ્રુવમાં ધ્રુવ વિશેષ, એવી એક તારી વસ્તુ, અદ્ભુત અપૂર્વ વસ્તુ, અલૌકિક વસ્તુ, ત્રિકાળ વસ્તુ, ધ્રુવના સામર્થ્યથી ભરપૂર ધ્રુવ, એવું ધ્રુવ, એનું ધ્રુવત્વ અને એની ધ્રુવતા, એવી દ્રવ્ય ગુણ અને એની શુદ્ધ કારણ પરિણતિ,
એવો આખો તારો એક સામાન્ય વિશેષાત્મક ધ્રુવ સ્વભાવ અંદરમાં પડ્યો છે. અત્યાર સુધી જીવ કાર્ય પ્રગટ કરવા માટે આતુર છે. મિથ્યા દર્શન તો છે એને ખબર છે, રાગ દ્વેષના પરિણામ ચાલે છે એને ખબર છે, રાગ દ્વેષ મોહ જે ચાલે છે એ અજ્ઞાનના નિમિત્તે ઉત્પન્ન થયો એ જાણે છે, એને ખ્યાલમાં આવ્યું છે. એ રાગ દ્વેષ મોહ રૂપી અજ્ઞાન છે એને દૂર કરવા માટે પણ એ તત્પર થયો છે, એને જિજ્ઞાસા કેળવી છે. રુચિ તો છે, પણ રુચિ પ્લસ એક જિજ્ઞાસા ચાલુ થઈ છે. રુચિ તો દરેકને છે, સાંભળે છે એને, પણ એ રુચિ આ કેવી રીતે, આ કેવી રીતે, આમ કેમ નથી થતું, આમ કેમ થાય, એ જિજ્ઞાસા જે છે ને એ રુચિની પ્રબળતા છે. રુચિ તો બધાને હોય, પણ આ રુચિની પ્રબળતા, એવો જીવ આપણી પાસે એવા ત્રિકાળી દ્રવ્યની સામર્થ્યવાળી જે પોતાની વસ્તુ છે એને સમજવા માટે તત્પર થયેલા મુમુક્ષુ જીવો, એના માટે આ નિયમસારની રચના થઈ ગઈ. અને ગુરુદેવના હાથમાં નિયમસાર આવ્યું, શ્રીમદજીના હાથમાં નિયમસાર આવ્યું નહીં, ગુરુદેવના હાથમાં નિયમસાર આવ્યું. અને એણે ભવ્ય શ્રોતાઓની સમક્ષ આ વાત એવી મૂકી દીધી, અપૂર્વ વાત, કે જો ભાઈ તારા કાર્ય પરમાત્મા તારે થવું હોય તો કાર્ય પરમાત્મા થવા માટેનું તારું નજીકમાં નજીકનું ત્રિકાળ કારણ છે. એક કારણ પરમાત્માય છે અને એમાં એક ધ્રુવ કારણે પડ્યું છે. એવી વસ્તુ તારી પાસે તારા કાર્ય પ્રગટ થવા માટે અંદરમાં રહેલી છે. એવી વસ્તુને તું સંશોધન કરીને શોધ, તું એની પાછળ પણ તારા કારણને શોધવાનો પ્રયત્ન કર. જો કારણ મળી જશે ને તો સહજમાં કાર્ય આવી જશે. તારે કાર્ય પ્રગટ કરવા માટે પુરુષાર્થ તારો જે ચાલે છે કે રાગદ્વેષ મોહરૂપી અજ્ઞાન ચાલ્યું જાય અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થઈ જાય, તો એ બધી જે ભાવનાત્મક તારી પ્રવૃત્તિ ચાલે છે ને એ પ્રવૃત્તિ માટે તારે કાંઈ પણ સંશોધન કરવું હોય ને તો તારા અંદરમાં થવું પડશે તારે. અને અંદરમાં પણ એકલો ધ્રુવ નહીં, એ ધ્રુવ પણ કેવો છે એ સમજવું પડશે. ખાલી ધ્રુવ નહીં, એ ધ્રુવમાં શું શું રહેલું છે, એ ધ્રુવ કેવી રીતે પરિપૂર્ણ છે, એ ધ્રુવની પરિપૂર્ણતા, સામાન્ય વિશેષાત્મકતા, ધ્રુવની ધ્રુવતા કેવી રીતે રહેલી છે. ધ્રુવ સ્વભાવ, એનું ધ્રુવત્વ અને એની ધ્રુવતા. ધ્રુવ એટલે કે ત્રિકાળી દ્રવ્ય, ધ્રુવત્વ એના ગુણો અને એની ધ્રુવતા એની કારણ શુદ્ધ પર્યાય ધ્રુવ વિશેષ, એનાથી આખું પરિપૂર્ણ તારું ત્રિકાળ ધ્રુવ છે. એ ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય ગુણ અને શુદ્ધ કારણ પરિણતિથી બનેલું છે. એવી તારી એક વસ્તુ રહી ગઈ છે તારી પાસે. અંદરમાં ને અંદરમાં બધો સ્વભાવ પડ્યો છે, બહારમાં કાંઈ છે જ નહીં, અંદરમાં જ બધું છે. આવું દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાયાત્મક આખી વસ્તુ અખંડ અભેદ છે. એક ધ્રુવ સામાન્ય અને એક ધ્રુવ વિશેષ. સામાન્ય વિશેષ એ બેનું અલગ અલગ અવલંબન નથી લેવાનું, એ એકરૂપ છે, એ અભેદ છે, એ અખંડ છે, એ શાશ્વત છે, એ અનાદિ અનંત છે, એ પરિપૂર્ણ છે. ત્રિકાળી દ્રવ્યની પરિપૂર્ણતા પણ કેવળ જ્ઞાન પર્યાય થાય ત્યારે નથી થતી. કેવળ જ્ઞાન પર્યાય પ્રગટ થાય ત્યારે ત્રિકાળી દ્રવ્યની પરિપૂર્ણતા નથી થતી. ત્રિકાળી દ્રવ્યની પરિપૂર્ણતા એના ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો અને એની અનંત કારણ શુદ્ધ પર્યાયોથી એની પરિપૂર્ણતા છે. ઓલું તો ફળ છે, કેવળ જ્ઞાન તો ફળ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ તો ફળ છે. મોક્ષ માર્ગને કારણ કહે અને મોક્ષને કાર્ય કહે, એ પણ વ્યવહાર. એ બધું જે ભજી રહ્યું છે, જે થઈ રહ્યું છે, જે થવાનું છે જીવને, એનું કારણનું સક્ષમપણું અંદરમાં ધ્રુવ રૂપે પડેલું છે. અંદરમાં પડેલું છે. કોઈ એમ કે ભાઈ હવે કાર્ય પ્રગટ થાય છે, એ તો સ્વતંત્ર સટકારકથી થાય છે, એ તો એના ક્રમબદ્ધમાં આવવાનું હોય ત્યારે જ થાય છે, એના સટકારકથી જ પરિણતિ થાય છે, એની જન્મ ક્ષણે જ થાય છે.
થવા યોગ્ય જ થાય છે, સત અહેતુકથી જ થાય છે, નિરપેક્ષતાથી જ થાય છે, ક્ષણિક ઉપાદાનથી જ થાય છે. તો એ તો પર્યાયથી તમે પર્યાયને જોવો તો એમ જ છે એનો સ્વભાવ, એમાં કાંઈ ફેરફાર થઈ શકે એવું નથી. પણ જ્યારે એ પર્યાયની ઉત્પત્તિ થાય છે ત્યારે એ પર્યાયનું અવલંબન નિયમથી ત્રિકાળી દ્રવ્ય તરફ હોય છે. હવે ગુરુદેવે કોઈ જગ્યાએ એમ કહે કે એ અપેક્ષિત વાત છે. શું કહે? એ અપેક્ષિત વાત છે. એ શા માટે એમ કહે છે અપેક્ષિત વાત છે? એમાં એનો ખુલાસો કરે પાછો કે દ્રવ્ય છે માટે પર્યાય પ્રગટ થાય છે એમ નથી, દ્રવ્યથી પર્યાય પ્રગટ થાય છે એમ નથી. શું? એટલા માટે એમ કહે છે કે એની સ્વતંત્રતા છે, એની સ્વાધીનતા છે, એની સટકારકતા છે, એની નિરપેક્ષતા છે. જો દ્રવ્યથી પર્યાય પ્રગટ થતી હોય તો દ્રવ્ય તો અનાદિનું છે, કેમ એવી પર્યાય નથી આવતી? તો ત્યાં એ સિદ્ધાંત લાગુ પડે છે કે એ સટકારકથી પરિણમન થયું છે. દ્રવ્ય તો એવું ને એવું પડ્યું છે, છતાં સટકારકમાં રાગ કેમ આવે છે, મિથ્યાત્વ કેમ આવે છે? એટલે જ્યારે પર્યાયની પ્રગટતા થાય ત્યારે એમ કહેવાય કે એ સટકારકથી થઈ. પણ ત્યારે એનું લક્ષ ક્યાં હતું? તો કે દ્રવ્ય તરફ હતું. તો કે એ પણ અપેક્ષિત વાત શા માટે છે? તો કે દ્રવ્યથી પર્યાય નથી થતી માટે એ અપેક્ષિત વાત છે. આ બધી વાત જે ગુરુદેવ કરતા હોય છે ને, એમાં ક્યાંય જો ખેંચતાણ થઈ જાય ને તો ગરબડ છે. એનો સિદ્ધાંત બરાબર સમજાવવો જોઈએ. પર્યાયથી પર્યાય થાય છે એમ કહે, પછી એમ કહે કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે એમ કહે, પછી પાછા એમ કહે કે પર્યાય દ્રવ્યમાંથી આવે છે એ વ્યવહાર છે એમ કહે, પછી એમ કે દ્રવ્યમાંથી પર્યાય આવતી હોય તો એક સરખી આવવી જોઈએ એમ પણ કહે. એટલે કે એમ કહે કે પર્યાય દ્રવ્યમાંથી નથી આવતી એમ કહે. હવે અને પાછા એમ કે પર્યાય દ્રવ્યમાંથી જ આવે છે. પર્યાય દ્રવ્યમાંથી ન આવતી હોય તો એમ કે તો ક્યાંથી આવે પર્યાય? પર્યાયમાંથી પર્યાય આવે તો નિયમસારમાં એમ કીધું 50મી ગાથામાં કે ભાઈ પર્યાયને પરદ્રવ્ય શા માટે કીધી? તો કે પર્યાયમાંથી નથી આવતી માટે પર્યાયને પરદ્રવ્ય કીધી. પર્યાય દ્રવ્યમાંથી આવે છે માટે દ્રવ્યને સ્વદ્રવ્ય કીધું. એટલે આ બધી વાત જે છે ને, પર્યાય અપેક્ષાએ પણ જે વાત છે એ પણ યથાર્થતા રૂપે જો એનું જાણપણું કરવું હોય તો અંદરમાં ત્રિકાળી દ્રવ્ય, એના ત્રિકાળી ગુણ અને એની ત્રિકાળી કારણસૂદ પર્યાય છે, એ આખો પરિપૂર્ણ દ્રષ્ટિનો વિષય છે. અને એ દ્રષ્ટિનો વિષય છે ને એટલી જ ખરેખર એની વસ્તુ છે. એના સિવાય જેટલી વર્તમાન પર્યાયો પ્રગટ થાય છે એ બધી અવસ્તુ છે, પરદ્રવ્ય છે, પર વસ્તુ છે, વિભાવ છે. વિભાવ એટલે વિશેષ ભાવ, નવો પ્રગટ થતો ભાવ. એ નવો પ્રગટ થતો ભાવ કાંઈક ને કાંઈક કોકની અપેક્ષાપૂર્વક પ્રગટ થાય. યા તો એને બાહ્યના ઉદયની અપેક્ષા હોય, યા તો એને અનુદયની, યા તો અભાવની સાપેક્ષતા લાગુ પડે. માટે એ બધું પર્યાયનું આ તરફ છે. અને આ દ્રવ્ય ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છે, એની અખંડતા એવી છે કે ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણ અને એ અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાય એટલી જ મારી વસ્તુ છે. પર્યાય પણ જોતી હોય ને તો કારણ શુદ્ધ પરિણતિ છે ને એ જ પર્યાય છે. વાસ્તવિક પર્યાય એને જ કહેવામાં આવે છે. બીજી પર્યાયને વાસ્તવિકતા કહેવામાં આવતી જ નથી. કારણ કે બીજી પર્યાયો છે ને એ કાર્યરૂપે છે. કાર્યરૂપે છે. આપણે શું સમજવું છે? આપણે આત્મા સમજવો છે. તો આત્મા કેવો છે? આત્મા કેવો છે? તો કે આત્મા વર્તમાન પર્યાય વગરનો છે. તો એવો આત્મા આપણે સમજવો છે. આત્મા સમજવો છે તો એના દ્રવ્ય ગુણ પર્યાય સમજવા છે. તો એનું દ્રવ્ય ત્રિકાળ, એના ગુણ ત્રિકાળ, એની પર્યાય પણ ત્રિકાળ, એને આત્મા કહેવાય. એના સિવાયની જેટલી પર્યાયો જે કહેવામાં આવી છે વર્તમાન ઉત્પાદ વ્યયવાળી, એ ઉત્પાદ વ્યયવાળી પર્યાયો છે એ પર્યાયના સ્વભાવને પર્યાયના વિભાવમાં જાય છે. દ્રવ્યના સ્વભાવ કે દ્રવ્યના વિભાવમાં પણ એ પર્યાયો સામેલ નથી. દ્રવ્યનો સ્વભાવ એટલે ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો અને એની કારણ શુદ્ધ પર્યાય એ દ્રવ્યનો સ્વભાવ છે. અને દ્રવ્યનો વિશેષ ભાવ એ જો આપણે કહેવો હોય તો ગુણો અથવા કારણ શુદ્ધ પર્યાયો એને એનો વિશેષ ભાવ ભેદ પાડીને કહેવામાં આવે છે. આખું દ્રવ્ય ત્રિકાળ શાશ્વત ટકતું તત્વ, નિરપેક્ષ તત્વ, પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત તત્વ,
સ્વરૂપ પ્રત્યક્ષ તત્વ, કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ લક્ષણ વાળું તત્વ, એવું જે અનાદિ અનંત ભેદ તત્વ છે એ દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાયથી પરિપૂર્ણતા એની રહેલી છે. ધ્રુવ સામાન્ય એ દ્રવ્ય ગુણ છે અને ધ્રુવ વિશેષ છે એ એની કારણ શુદ્ધ પર્યાય છે. એટલું જ એની વસ્તુનું વસ્તુપણું છે. એની બહાર જેટલું છે એ ખરેખર એનું કાંઈ નથી. એ બધું કર્મ સાપેક્ષ છે, બધું વિભાવરૂપ છે. બધી વાત જે ચાલી રહી છે એ બધી પ્રગટ થતી શુદ્ધ પર્યાયોના આધારરૂપ પણ એકલું પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત ત્રિકાળી દ્રવ્ય ભરેલું છે, સભર છે, સ્વરૂપસ્થ છે, સ્વભાવસ્થ છે. એવી એક વસ્તુ એની પાસે અનાદિથી પડી છે. આવા કારણ સ્વભાવ જ્ઞાનનો, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનનો, કારણ શુદ્ધ પર્યાય સહિતના ત્રિકાળી દ્રવ્ય ગુણનો જો એને મહિમા આવી જાય કે મારી પર્યાય કોને કહેવાય, કે જે મારા જેવી હોય, મારાથી જુદી પડે એ મારી પર્યાય ન હોય, તો કે સમ્યક જ્ઞાન તો મારા જેવું છે તો એને મારી પર્યાય કહેવાય કે નહીં? તો કે સમ્યક જ્ઞાન છે ને એ ત્રિકાળી દ્રવ્ય જેવું નિરપેક્ષ નથી, એને કોઈને કોઈ સાપેક્ષતા લાગુ પડે છે, માટે એ મારી પર્યાય નથી. મારી પર્યાય કારણપણું, શુદ્ધપણું, પર્યાયપણું, જેમાં અંદરમાં ધ્રુવ વિશેષપણે પડેલું છે, વાસ્તવિકપણે એ જ મારી ખરેખરી પર્યાય છે ને ખરેખરો મારો સ્વભાવ વિશેષ પણ તે જ છે. એની બહારનું જેટલું વિશેષ કહેવામાં આવે છે ઉત્પાદક વાળું, એ ખરેખર મારું વિશેષ પણ નથી. મારું વિશેષ પણ મારે જોવું હોય ને તો મારામાં ને મારામાં હોય મારું વિશેષ. જેને મારું વિશેષ કહેવાય એ મારી બહાર કેવી રીતે હોય? મારું વિશેષ મારામાં હોય, મારી બહાર હોય મારું વિશેષ ન હોય. એટલા માટે તો નિયમસારમાં જ આ બધી વાત આવી. નિયમસારમાં 38મી ગાથામાં કીધું સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે. આત્મા આત્માને ઉપાદેય છે. કે કયો આત્મા ક્યાં આત્માને ઉપાદેય છે એમ પ્રશ્ન થયો. આત્માને આત્મા ઉપાદેય છે. ઉપાદેય આપણો અપ્પા એમ શબ્દ આવ્યો. ક્યાં આત્માને કયો આત્મા ઉપાદેય છે? સાતેય તત્વને તમે પરદ્રવ્ય કીધા, એને પર સ્વભાવ કહી દીધો, અને 50મી ગાથામાં તો પરદ્રવ્ય પર સ્વભાવને હે કહી દીધું. તો વાસ્તવિક મારી વસ્તુ કેવી છે? તો કે તારી વસ્તુ, તારું દ્રવ્ય, તારા અનંત ગુણ અને તારું અનંત કારણ શુદ્ધ પર્યાય રૂપ પરિણતિ તારી શુદ્ધ, કારણ પરિણતિ શુદ્ધ, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન શુદ્ધ, એવો તારો વાસ્તવિક ધ્રુવ વિશેષપણે પણ એવો તારો સ્વભાવ છે, એવી તારી વસ્તુ છે. તારા ગર્ભમાં આ બધું પડ્યું છે. જ્યાં તું એને ઢંઢોળીશ, જ્યાં તું એનો વિચાર કરીશ, એ વિચાર કરે છે વર્તમાન ઉત્પાદવાળી પર્યાય. પણ એ વિચાર કોનો કરે છે? કે ધ્રુવનો. કેવા ધ્રુવનો? કે ધ્રુવ જે પરિપૂર્ણ છે, દ્રવ્ય ગુણ ને કારણ શુદ્ધ પર્યાય પરિપૂર્ણ છે, એવા ધ્રુવનો વિચાર સામાન્ય જ્ઞાનમાં ચાલે છે. એ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો એમ કહેવામાં આવે છે. એ જ્ઞાન આવ્યું ક્યાંથી? તો કે એ અંદરથી આવ્યું છે. અંદરમાં એવું જાણવું 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 ચાલુ છે, ત્યાંથી વર્તમાન જ્ઞાન આવ્યું છે. એમ કહીને આ કારણ શુદ્ધ પર્યાયની સિદ્ધિ ગુરુદેવે એટલી બધી અદ્ભુતતાથી કરી છે, એટલી અપૂર્વાથી કરી છે. અને એમાં આ નિયમસારનો જ્યારે સ્વાધ્યાય ગુરુદેવનો ચાલે ને, કેટલી ગાથાઓમાં આ ભાવ નીકળે, કેટલી એટલે પુષ્કળ ગાથાઓમાં. આપણને એમ લાગે કે ખાલી 15મી ગાથામાં જ આ વાત છે, પણ એવું નથી. ગુરુદેવે પોતે આમાં લખ્યું છે કે ત્રીજી ગાથાથી આ ચાલુ થઈ ગઈ છે વાત. ત્રીજી ગાથા, 9મી ગાથા, 10મી ગાથા, 11, 12મી ગાથામાં, 13મી ગાથામાં, 15મી ગાથામાં, ત્યાર પછી કેટલી ગાથાઓમાં ગુરુદેવ હમણાં ખાસ પ્રવચનોમાં લીધું. 38મી ગાથામાં એ વાત નીકળે છે, 50મી ગાથામાં નીકળે છે, 75 કળશમાં વાત છે, 109 કળશમાં એ વાત છે, 74 કળશમાં એ વાત છે. શુદ્ધ જીવાસ્તિકાયથી જેટલું અન્ય છે એ મારું કાંઈ નથી. તો કે શુદ્ધ જીવાસ્તિકાય કેવું છે? તો કે શુદ્ધ જીવાસ્તિકાય દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય પરિપૂર્ણ છે, અસંખ્ય પ્રદેશે, એટલે અમે એને અસ્તિકાય કીધો, શુદ્ધ જીવાસ્તિકાય કીધો. એમ કહીને આચાર્ય ભગવાને પોતાના સ્વરૂપના ગાણા અંદર જોતા જોતા ગાયા છે.
પોતે જોતા જાય છે અંદર, અને પછી એ વાત લખતા જાય છે. એવી આ અપૂર્વ વાત, અદ્ભુત વાત, સ્વરૂપની જ વાત, આત્માની વાત. આપણને એમ થાય કે આપણે જોઈ છીએ આત્મા, આપણે સમજવો છે આત્મા, અને હું છું આત્મા. હે, આપણે જોઈ છીએ આત્મા, આપણે સમજવો છે આત્મા, ને હું આત્મા છું. તો આત્મામાં જે ન હોય એની ચર્ચા મારે શા માટે કરવી જોઈએ? કે જેને આચાર્ય ભગવાન પરદ્રવ્ય કહે છે, જેને પર ભાવ કહે છે, જેને પર સ્વભાવ કહે છે, જેને હેય કહે છે, જેને વિભાવ કહે છે, જેને અવસ્તુ કહે છે, જે સાધકના સાધ્યપણામાં આવતી હોવા છતાં સાધકનું સ્મરણ, સાધકની ભાવના, સાધકનું ચિંતન તો દ્રવ્ય સ્વભાવ તરફ ચાલ્યા કરે છે. ઓલું તો ફળ રૂપે પ્રગટ થયા કરે છે. એ ફળ રૂપે થાય એની સામે એ જોતાય નથી. આને જોતા જોતા, આમાં કેલી કરતા કરતા, આની ભાવના ભાવતા ભાવતા એવા એ પ્રચુર સ્વસંવેદનમાં લીન થઈ જાય છે કે બહારમાં કેટલા આનંદના ઉર્મિઓ ને આનંદના ઢગલા પ્રગટ થયા એને કાંઈ દેખાતું નથી. કારણ કે એ ઢગલા જ્યાંથી આવે છે એવી ખાણ એણે જોઈ લીધી છે કે એ ખાણમાં પરિપૂર્ણપણે એનું કારણ સ્વભાવ જ્ઞાન, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન, ત્રિકાળ સ્વભાવ, ત્રિકાળ ગુણો અંદરમાં લવલીનપણે પડેલા છે. લવલીન એટલે પર્યાય લવલીન થાય છે એ નહીં, એ પોતામાં લીનતા રૂપ છે એની વસ્તુ. સહજ સુખરૂપ, સહજ ચારિત્ર રૂપ, સહજ દર્શન રૂપ, સહજ જ્ઞાન રૂપ, સહજ વીર્ય રૂપ. એ એની સહજતા એવી છે કે એ સહજતા અંદરમાં રહેલી છે. સહજતા એટલે નિરપેક્ષપણું, સહજતા એટલે એનું કારણપણું. આમાં એમ કહે છે કે કારણ પ્રત્યક્ષ જ્ઞાન, કારણ સ્વભાવ જ્ઞાન, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન એ અંદરમાં સ્વભાવસ્થ પડેલું છે. તારા પર્યાયનું પ્રગટ થવાનું કારણ પણ તારી પાસે અંદરમાં અત્યારે મોજૂદ છે. જ્યાં તું એને જો ને ત્યાં કાર્ય તો આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. બોલો ગુરુદેવ દાખલો નથી આપતા કે ઓલી એક જાન જાતી હતી, હે, પછી કે એ જમવા માટે ઊભા રહ્યા તો સારું કૂવામાં પાણી નહીં, કૂવામાં પાણી નહીં. હવે કૂવામાં પાણી નહીં, હવે કે પાણીનું કરવું શું? તો કોકે એમ કીધું કે ભાઈ આમાં પથ્થરો નાખો તો પાણી આવશે. જેવો પથ્થરો નાખ્યો એવો ફુવારા છૂટ્યા પાણીના. કેવા ફુવારા છૂટ્યા, પાણી પાણી થઈ ગયું બધે. એમ અંદરમાં તો જ્ઞાન રૂપી સમુદ્ર ભરેલો છે, એને દેખાતો નથી. એટલે એને એમ થાય છે કે આ જ્ઞાન છે જ નહીં, આ જ્ઞાન છે જ નહીં, આ જ્ઞાન છે જ નહીં. જ્ઞાનની અછત થઈ ગઈ છે. અરે છતું જ્ઞાન અંદરમાં છે, ભરેલું જ્ઞાન છે, જ્ઞાનનો સમુદ્ર પડ્યો છે, જ્ઞાનરૂપી દરિયો ઉછળે છે અંદરમાં. એવો ધ્રુવ પ્રવાહ ચાલુ છે અંદરમાં. ધ્રુવ દ્રવ્ય, ધ્રુવ ગુણ અને ધ્રુવ પ્રવાહ રૂપ કારણ શુદ્ધ પર્યાય. એ પ્રવાહ વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ, વહેતો પ્રવાહ અંદરમાં રહેલો છે, વહેતો પ્રવાહ. આમાં તો ગુરુદેવે ત્યાં સુધી કીધું છે કે તારે પરિણમન જોઈ છે ને, પરિણમન. હે, ચિંતા શેની છે બધાને? પરિણમન. શુદ્ધ પરિણમન નથી થતું, અશુદ્ધ પરિણમન ચાલે છે, વિભાવ ચાલે છે. વિભાવના નિમિત્તે બંધ પડે છે, બંધ પડે છે એટલે ગતિ મળે છે. મારે ગતિ નથી જોતી, મારે વિભાવ નથી જોતો, મારે બંધ નથી જોતો, મારે શુદ્ધ પરિણતિ જોઈ છે, મારે અશુદ્ધ પરિણતિ નથી જોતી, પરિણમન જોઈ છે મારે શુદ્ધ. ગુરુદેવ એમ કહે છે કે તારું અંદરમાં સ્વભાવસ્થ, સ્વરૂપસ્થ, સદૃશ પરિણમન વર્તી રહ્યું છે. કેવું? સદૃશ પરિણમન વર્તી રહ્યું છે. તારે પરિણમન કરવાની જરૂર નથી, તારું પરિણમન અંદરમાં વર્તી રહ્યું છે. પરિણમન એટલે ક્રિયા નહીં, સદૃશ એટલે નિત્ય 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 નિત્ય. જેવું હોય એવું, જેવું હોય એવું, જેવું હોય ફેરફાર વાળું નહીં, વધઘટ વાળું નહીં, વર્તી રહ્યું છે. સદૃશ પરિણમન અંદરમાં કારણ જ્ઞાન રૂપ, કારણ સ્વભાવને ભાવતું અંદરમાં એવું પરિણમન સદૃશ ચાલુ છે. એને કહેવાય ધ્રુવ પ્રવાહ, વહેતો પ્રવાહ, વહેતો 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 ચાલતો 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 પ્રવાહ ત્રિકાળી દ્રવ્યના કારણ શુદ્ધ પર્યાય સુધી આવ્યો છે. એવો એક અંદરમાં સદૃશ પરિણમન ચાલુ છે,
સદૃશ પરિણમન એટલે જાણવું દેખવું. જાણવું દેખવું એટલે વર્તવું, ક્રિયા નહીં. વેદન હોય ત્યાં ક્રિયા હોય, ક્રિયા હોય ત્યાં વેદન હોય. આ વેદનની વાત નથી, વેદનની વાત નથી, આ અવેદકની ચર્ચા ચાલે છે. પણ આવી અવેદકની ચર્ચામાં એને ખ્યાલ આવી જાય, અવેદકતા ભાસી જાય તો એને વેદનના ઢગલા થાય છે વર્તમાન પર્યાયમાં. એવું અંદરમાં પણ એક સદૃશ પરિણમન અંદરમાં ચાલુ છે, વર્તી રહ્યું છે. પરિણમન એટલે ઓલી ઉત્પાદવાળી પર્યાય દ્રવ્યની સન્મુખ થાય એ પરિણમન નહીં, એ તો ક્રિયાશીલ પરિણમન છે. એ તો વેદન પરિણમન છે. એમાં રાગનું વેદન હોય અને ત્રિકાળી દ્રવ્યનું વેદન હોય, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનું વેદન હોય. એ વેદન નહીં, એ વેદન જ્યાંથી પ્રગટ થાય, એ વેદન જેમાંથી આવે, એ વેદનનો સ્ત્રોત, એ વેદનની ખાણ, એ અવેદક સ્વભાવમાં પડી છે. એવો અવેદક સ્વભાવ, એવું ધ્રુવ સ્વભાવ, એવી ધ્રુવ પરિણતિ, એવું એક અખંડ તત્વ, એવું એક શાશ્વત તત્વ, એવું પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત તત્વ, કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગની સાથે રહેલો સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન ઉપયોગ, એવી એક વસ્તુ અંદરમાં પડી છે. આખી વસ્તુ 15મી ગાથા નિયમસારની છે. એમાં જે કારણસૂત પર્યાય લીધી છે એ કારણસૂત પર્યાય આખી દ્રવ્યની કારણસૂત પર્યાય લીધી છે. અને 10મી ગાથા 11મી ગાથામાં ગુણોની એક એક કારણસૂત પર્યાય લીધી છે. કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, તો એ જ્ઞાન ગુણની છે ને કારણસૂત પર્યાયની વાત છે. સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન, તો એ જ્ઞાનનું સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે. સ્વરૂપ પ્રત્યક્ષ દર્શન, તો એ એટલે આખા દ્રવ્યની કારણસૂત પર્યાય એટલે અનંત ગુણની અનંત કારણસૂત પર્યાય અહીંયા લીધી છે. એમ આખા દ્રવ્યની કારણસૂત પર્યાય એટલે 15મી ગાથામાં જે આવી ને એ દ્રવ્ય એના અનંત ગુણની અનંત કારણસૂત પર્યાય. અને અહીંયા 10મી ગાથામાં અને 11મી ગાથામાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, તો એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, કારણ સ્વભાવ દર્શન ઉપયોગ. એમ 12મી ગાથામાં સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન ઉપયોગ, સ્વરૂપ પ્રત્યક્ષ દર્શન ઉપયોગ. તો એ બધી એક એક જ્ઞાન ગુણ ને દર્શન ગુણની વાત લીધી. ઓમાં જ્ઞાન ગુણ ને દર્શન ગુણની વાત લીધી. ઓમાં કારણ સ્વભાવ કીધું, આમાં સ્વરૂપ પ્રત્યક્ષ કીધું. કારણ સ્વભાવ કહેતા અહીંયા અંદરમાં કારણપણું પડ્યું છે, કાર્ય પ્રગટ થવાનું. અને સ્વરૂપ પ્રત્યક્ષ કહેતા ત્રિકાળી દ્રવ્ય છે એ એમાં પ્રત્યક્ષ વર્તી રહ્યું છે. કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કહેતા કાર્ય પ્રગટ થવાનું કારણ ત્યાં છે. અને સ્વરૂપ પ્રત્યક્ષ કહેતા આ સ્વરૂપ ત્રિકાળી દ્રવ્ય છે એ પ્રત્યક્ષ છે, એમાં એ પ્રત્યક્ષ વર્તી રહ્યું છે. એમ બેમાં ફેર છે, બધી એક જ વાત નથી. આ જુદી જુદી વાત છે. આચાર્ય ભગવાને જે વર્ણન કર્યું છે, ગુરુદેવે જે સ્પષ્ટીકરણ કર્યું છે, અને આપણે એમાંથી ભાવ કાઢવો છે. ગુરુદેવ તો શબ્દ પ્રમાણે કહીને આપણે કીધું, આચાર્ય ભગવાને એની પોતાની આગવી ગૂઢ ભાષામાં વર્ણન કર્યું, ગુરુદેવે એનું સ્પષ્ટીકરણ કર્યું. અને એ સ્પષ્ટીકરણમાં પણ એનો ભાવ અંદરથી કાઢવો એ આપણું કામ છે. એ આપણું જ્ઞાન એમાં કામ કરે તો એ ભાવ નીકળે એમ છે. હવે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કીધો, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કીધું, અને 15મી ગાથામાં શું કીધું? પૂજિત પંચમ ભાવની પરિણતિ કીધી. ત્રણેય કારણસૂત પર્યાયને લાગુ પડે છે. 10મી ગાથા જે છે એમાં ઉપયોગના ભેદોનું વર્ણન આવ્યું, બરાબર? તો એમાં શું કીધું? કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ. તો ત્યાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ એ કારણસૂત પર્યાયમાં લીધો. તો એ કારણસૂત પર્યાયમાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ લીધો ને, તો ત્યાં કારણપણું સિદ્ધ કરવું છે કે કોઈ પણ વર્તમાન પર્યાય શુદ્ધ રૂપે પ્રગટ થાય તો તેનું કારણપણું અંદરમાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ રૂપે રહેલું છે. આ એક વાત. 11મી ગાથામાં એમ કીધું કે સ્વરૂપ પ્રત્યક્ષ છે જ્ઞાન, સ્વરૂપ પ્રત્યક્ષ છે. તો એ કારણસૂત પર્યાય જે ત્યાં બતાવી એ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનથી બતાવી. તો એ જ્ઞાન કેવું છે કે એ સ્વરૂપ જે છે દ્રવ્ય અને ગુણવાળું એની સાથે પ્રત્યક્ષપણે રહેલું છે. એટલે ત્યાં એનું જાણવું દેખવું વર્તી રહ્યું છે એ બતાવ્યું. 12મી ગાથામાં જાણવું દેખવું વર્તી રહ્યું છે. 10મી ગાથામાં વર્તમાન પ્રગટ પર્યાય થાય એનું કારણ પણ અંદરમાં પડ્યું છે એ બતાવ્યું. અને 15મી ગાથામાં એને એમ કીધું કે પૂજિત પંચમ ભાવની પરિણતિ, પૂજિત પંચમ ભાવ અને એની પરિણતિ કીધી. પરિણતિ શબ્દ ક્યાંય નથી વાપરો. પરિણતિ શબ્દ કેમ વાપરો? કે પરિણતિ હોય ને એ હંમેશા અનંત ગુણો હોય ને
એની જ અનંત પરિણતિ બને. એટલે અહીંયા પરિણતિ શબ્દ વાપરો. એટલે ત્યાં એમ કહેવા માગે છે કે અનંત ગુણ, આખું દ્રવ્ય એના અનંત ગુણ, અને એના અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાય. એટલે અહીંયા પૂજિત પંચમ ભાવની પરિણતિ એવો શબ્દ વાપરો. પરિણતિ શબ્દ વાક્ય નથી આવ્યો. એટલે આ બધામાં જુદી જુદી વાત છે. આચાર્ય ભગવાન છે ને 5000 ગાથા લખે ને, 5000 ગાથા, તો કોઈને એમ થાય કે બધી એક જ સરખી આવે છે. એક સરખું કાંઈ હોતું નથી. બધી એની ભાવનાત્મકમાંથી જે નીકળેલા ભાવો હોય છે, એ શબ્દરૂપે જે રચના થાય છે ને, એમાં બધામાં એનો અલગ 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 ભાવ ભરેલો હોય છે. કાઢવાવાળો જોઈ, એને અંદરથી સમજી અને એના જ્ઞાનને અંદરમાં ફોરવી, એના ઉપયોગને સૂક્ષ્મ કરીને અંદર જોવે, તો એને ખબર પડે કે ઓહો હો હો, અહીંયા આચાર્ય ભગવાન અહીંયા ગયા હશે અંદર. પોતે અંદર જાય ને, પોતાને ખબર પડે, જ્યાં સુધી પહોંચે ને, અહીંયા પહોંચે ત્યાં એને ભાવ પકડાઈ જાય. તો એને ખબર પડે કે આચાર્ય ભગવાને અહીં પહોંચીને લખ્યું છે. આચાર્ય ભગવાને અહીંયા કેલી કરતા હતા અંદરમાં, એનું જ્ઞાન અહીંયા આખા ધ્રુવમાં ફરી વળ્યું હતું. અને એ આખા ધ્રુવમાં ફરી વળ્યું, અહીંયા ખૂણે ખાંચરે જે 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 વસ્તુ જોઈ એ એને વેદનમાં આવી ત્યારે. અને એ વેદન કરતા કરતા એ વેદનમાં આવ્યું, ત્યાં વિકલ્પમાં આવ્યા, વિકલ્પમાં આવીને લખીને પાછા આવેદકમાં ગયા. એમ કરતા 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 કેલી કરતા કરતા એ બધે એનું જ્ઞાન ફર્યા કરે છે અંદરમાં. અને એ ફરતું જ્ઞાન બધું જોઈ લે છે, અને એ જોઈને આવીને બહાર કલમ ચલાવે છે કે શુદ્ધ જ્ઞાન પરિણતિ, પછી કે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, પછી કે સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન, પછી કે પૂજિત પંચમ ભાવની પરિણતિ. એ બધી વાતનું રહસ્ય છે. એ કોઈ એક રૂપ વાત નથી. ઘણા એમ કે ભાઈ આ તો કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા છે, આ તો કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા છે. અરે ભાઈ, કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા એટલે કાંઈ એની કોઈ કિંમત નથી. જાણે કે કારણ શુદ્ધ પર્યાયની કોઈ કિંમત જ ન હોય ને. કારણ શુદ્ધ પર્યાય, આ તો કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા. આપણે ધ્રુવની વાત કરો. અરે ભાઈ, પણ એ ધ્રુવમાં જ છે અંદર. આ ધ્રુવ કેવો છે એ બતાવવા માટે આચાર્ય ભગવાને કારણ શુદ્ધ પર્યાય કીધી છે કે તારો ધ્રુવ કેવો છે અંદરમાં, એ બતાવવા માટે કીધું છે. તો કે એ ધ્રુવ કેવો છે એ જો આપણે એટલું બધું એમ કરીને તો ભેદ થઈ જાય, તો પર્યાય દૃષ્ટિ થઈ જાય આપણે. તો કે ભાઈ, આમાં પર્યાય દૃષ્ટિની વાત નથી, આ તો પર્યાય દૃષ્ટિ છૂટી જાય એવી વાત ચાલે છે. ભાઈ, તું બહારના ભેદમાં પડ્યો છો, એની બદલે તને સ્વરૂપમાં ને સ્વરૂપમાં જે ભેદ છે એ બતાવે છે. તો એ ભેદ તો અભેદનો છે. હમણાં તારું જ્ઞાન કેલી કરવા માંડશે અંદર. તું દરિયો હોય, દરિયો એ દરિયો છે, એટલે એ દરિયામાં પાણી ભરેલું છે. હવે એ પાણીની સપાટી છે, અહીંયા પાણી છે, એ સ્થિર છે પાણી. હવે મોજા ઉઠે છે ને, મોજા, હવે એ મોજા ઉઠે છે એને શું કહેવાય? પર્યાય કહેવાય. એ તો બધાએ સાંભળ્યું છે, બધાને ખબર છે, બરાબર. હવે એ મોજા છે ને, એ તમે વિચાર કરજો કે એ મોજા છે ને, એ અમુક જગ્યાએથી જ ઉઠે છે. તમે કોઈ વિચાર કર્યો હોય સારું, નહીં તો વિચાર કરજો કે મોજા છે એ આખા દરિયાની આખી સપાટીમાંથી નથી ઉઠતા. મોજા અમુક જગ્યાએથી જ ઉઠે છે, બાકી સપાટી એવી ને એવી છે. ઈ સપાટી એવી ને એવી છે, ઈ સ્થિરતા છે, ઈ શુદ્ધ પરિણતિ છે, ઈ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે, ઈ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે, ઈ મારી વસ્તુ છે, ઈ મારી શુદ્ધ કારણ શુદ્ધ પરિણતિ છે. એ જ મારી પર્યાય છે જે દ્રવ્ય જેવી ને જેવી જેવી રહે છે. ઓલી તો ક્યાંક ક્યાંકથી જ છે. એ મારું સ્વરૂપ જ નથી, એ મારી વસ્તુ જ નથી, અવસ્તુ છે. મારી વસ્તુ હોય મને છોડે નહીં, અને મારી વસ્તુ હોય મારાથી જુદી પડે નહીં. જે જુદી પડે એ મારી વસ્તુ હોય નહીં. આ બધું આપણે જે પર્યાયમાં ખતવેલું હોય છે ને, સમ્યક જ્ઞાનમાં ને કેવળ જ્ઞાનમાં, એ તમે કારણ શુદ્ધ પરિણતિમાં ખતવો તો કામ જલ્દી થાય એવું છે. વિચાર પણ ચાલે ને તો ધ્રુવમાં ધ્રુવનો વિચાર જ ચાલશે, બહારનો વિચાર બંધ થઈ જશે, વિકલ્પ સમાઈ જશે, વિકલ્પ વિરામ લઈ લેશે, અને નિર્વિકલ્પતા ઉત્પન્ન થવાનો સ્વકાળ પાકી જશે. આ એવી અપૂર્વ રચના થઈ ગઈ છે આ કારણ શુદ્ધ પર્યાયની.
આ કોઈ સાધારણ ચર્ચા નથી, આ સાધારણ વાત નથી. ગુરુદેવ તો કેવો આનો મહિમા કરે છે. આપણે સાંભળો ને, તમે વાંચો તો તમને એમ ખબર પડે કે આમાં ગુરુદેવે શું લખ્યું છે. આમાં એમ કહેવા માગે છે, આપણને તો એમ થાય કે ઓહો હો, આ આટલું બધું શું આમાં ભરેલું હશે કે આ ગુરુદેવ આટલો બધો આનો મહિમા જ કર્યા કરે છે. આમાં ઘણી જગ્યાએ છે, ઘણાએ વાંચ્યું હશે. જો આ ગણધરાદી સંતોની પરંપરામાં આવેલી વાત છે. કોની પરંપરામાં? ગણધરાદી સંતો. ગણધર કોને કહેવાય? ગણધર કોને કહેવાય ખબર છે? ગણધર હોય ને એ નિયમથી 6ઠા 7મા ગુણ સ્થાને હોય, એને ગણધર કહેવાય. એ ગણધરો જે છે એની પરંપરા જે ચાલી આવે છે, એ પરંપરા એની ચાલી આવે છે. અનાદિથી ગણધરોની પરંપરા ચાલે છે, અનાદિથી તીર્થંકર છે. કોઈ કાળ એવો ન હોય કે તીર્થંકરની હાજરી ન હોય. અહીંયા ન હોય તો મહાવિદેમાં હોય, અહીંયા હોય તો અહીંયા હોય ને મહાવિદેમાંય હોય. પણ કોઈ કાળ એવો ન હોય કે તીર્થંકરની હાજરી ન હોય. તો તીર્થંકરની હાજરી હોય તો ગણધરની હાજરી તો હોય જ. તો ગણધરની પરંપરામાં ચાલી આવેલી વાત છે. સંતોએ અંતરના સૂક્ષ્મ રહસ્યો ખોલ્યા છે. કોઈને વિશેષ સમજણમાં ન આવે તો સામાન્ય રૂપે એવો મહિમા લાવવો જોઈએ કે અહો, આ તો મારા સ્વભાવના અચિંત્ય મહિમાની વાત છે. આ તો મારા સ્વભાવના અચિંત્ય મહિમાની વાત છે. સંત મારા આવા આત્મ સ્વભાવનો અચિંત્ય મહિમા સમજાવી રહ્યા છે. આ રીતે જે આને સાંભળી અને આ સ્વભાવનું બહુમાન લાવશે એ તો કૃતકૃત્ય થઈ જશે, એટલે કે એ પરિપૂર્ણ થઈ જશે, એટલે કેવળ જ્ઞાન એને પ્રગટ થઈ જશે એમ કહે છે. આવા સ્વભાવનો ભલે વિશેષ સમજણ ન થાય પણ એનો મહિમા અંદરથી લાવે. ઓહો હો 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 હો, ખરેખર મારા સ્વરૂપમાં આવું શુદ્ધતા રૂપ સદૃશ પરિણમન એ પડ્યું છે. હું તો એમ જ માનું છું કે અત્યારે તો મારું વર્તમાન અશુદ્ધ પરિણમન છે. મિથ્યા દર્શન રાગ દ્વેષ બહુ ચાલી રહ્યા છે, અજ્ઞાન ભાવ પ્રગટ છે અને એ પ્રગટ ભાવ મારે શુદ્ધ કરવો છે. કારણ કે અત્યારે તો અશુદ્ધતા જ છે, શુદ્ધતા તો છે નહીં. અરે આમાં એમ કહે છે કે તારું સદૃશ શુદ્ધ પરિણમન અંદરમાં ચાલુ છે ધ્રુવ પ્રવાહ રૂપે. તું ભૂલ કેમ ખાઈ ગયો આટલી બધી? તું વર્તમાન પર્યાયને જોઈને રોવસ શું કામ? પણ તું આનંદિત થા, પ્રબોધિત થા. તું તારા સ્વભાવને ઉજાગર કર અંદરથી કે ઓહો હો, મારું ખરેખર સ્વરૂપ આવું રહી ગયું, બચી ગયું છે, કાંઈ થયું જ નથી અનાદિથી, એવો સ્વભાવ રહી ગયો છે, એવી મારી શુદ્ધ પરિણતિ અંદરમાં સદૃશ છે, એવું મારું કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે, એવું મારું સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે, એવી પૂજિત પંચમ ભાવની પરિણતિ અનાદિ અનંત મારી પૈડી છે. કાર્ય પ્રગટ થાય ત્યારે એ સદૈવ રહે છે, કાર્ય ન પ્રગટ હોય તોય સદૈવ રહે છે. એનું નામ જ ત્રિકાળ, એનું નામ જ ત્રિકાળ, એનું નામ જ ત્રિકાળ ગુણ, એનું નામ જ ત્રિકાળ પરિણતિ. એવું દ્રવ્ય ગુણ પર્યાય મારું પરિપૂર્ણ સ્વરૂપ બચી ગયું છે. એ મહિમા લાવે ને, એને મહિમા પણ જો આવવા માંડે ને, આવો ઓહો હો હો, આટલું બધું તમે કહેવા માંગો છો આમાં? અમે તો આવું સમજ્યા નહોતા. અમે તો કારણ શુદ્ધ પર્યાયને એમ જ સમજતા હતા કે આ તો કારણ છે અને ઓલું ધ્યેય છે. તો આ કારણની ચર્ચા ન હોય, આપણે ધ્યેયની ચર્ચા કરો. અરે પણ ધ્યેયમાં કારણ ગર્ભિત છે, ધ્યેયને કારણ જુદા ક્યાં છે? કારણ શુદ્ધ પર્યાય જુદી છે ત્રિકાળી દ્રવ્યથી? એ તો એક જ છે. એ દ્રષ્ટિનો વિષય છે, એ કે પર્યાર્થિક નહીંનો વિષય નથી, એ દ્રષ્ટિનો વિષય છે. એ તો તમે એને ભેદ પાડો ને, તો ગુણનો ભેદ પાડો તો એ પર્યાર્થિક નહીંનો વિષય થઈ જાય. તો કારણ શુદ્ધ પર્યાયનો ભેદ છે, એ તો ગુણનો ભેદ છે. તો એનો ભેદ પાડો, ભેદ પાડીને તમે એને જુઓ તો એ પર્યાર્થિક નહીંનો વિષય છે. ભેદ પાડીને સમજો ત્યારે પર્યાર્થિક નહીં ઊભી થાય છે. પણ ભેદ પાડીને સમજતા જ્ઞાનની ખીલવટ ચાલુ થાય છે અને એ જ્ઞાનની ખીલવટમાં અભેદની તાદૃશતા ભાસવા માંડે છે. ઓહો હો હો, આ તો હું ભેદ પાડીને સમજું છું, અંદર ભેદ થયો નથી, અંદર ભેદ નથી થયો. એ તો ભેદને હું સમજવાનો પ્રયત્ન કરું છું. અંદર કાંઈ કારણ શુદ્ધ પર્યાય જુદી પડી જતી હશે, હું વિચાર કરું ત્યારે, તો એને એમ કહેવાય પર્યાર્થિક નહીંનો વિષય છે. એ જુદી નથી પડતી, એ ભેગી જ રહે છે.
તારા અભિપ્રાયમાં તું એને જુદી કરીને સમજવાનો પ્રયત્ન કર, એ વિષય જુદો, પણ એ અંદરમાં જુદી નથી પડી. જેમ ગુણ જુદા નથી પડ્યા એમ કારણ શુદ્ધ પર્યાય જુદી નથી પડી. અને ત્યાંથી વહેતા પ્રવાહ રૂપ એનો ઉપયોગ ક્રિયાશીલ પ્રગટ થાય છે ને, એમાંય અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે. એ જુદો નથી પડ્યો કોઈ દિવસ. જાણવું આત્માનું વર્તમાન ક્રિયાશીલ પર્યાયમાં ચાલુ છે. એ બે થઈને દ્રષ્ટિનો વિષય નથી, એ પરિણામી દ્રવ્ય છે, એ દ્રષ્ટિનો વિષય નથી, પણ છે સ્વરૂપ ચાલુ એમાં. જેમ અંદરમાં સદૃશ પરિણમન વર્તી રહ્યું છે એમ વર્તમાન ક્રિયાશીલ ઉપયોગમાં પણ જાણનારો જણાઈ રહ્યો છે અનાદિથી. એ જાણનારો જણાઈ રહ્યો છે એ ક્યાંથી આવ્યો? તો કે અંદરમાં જાણનારો ત્રિકાળ જણાઈ રહ્યો છે, એમાંથી આ વર્તમાન પરિણતિ પ્રગટ થઈ છે ને એમાંય જાણનારો જણાઈ રહ્યો છે. આવું એક સ્વરૂપ અનાદિથી બચી ગયું જીવ પાસે. એનો કે છે મહિમા લાવતું ભાઈ, તારા સ્વરૂપની વાત ચાલે છે, તારા સ્વભાવની વાત ચાલે છે. હવે તું પર્યાયને પરદ્રવ્ય કહેવાનું બંધ કરી દે, પર્યાયને પર સ્વભાવ કહેવાનું બંધ કરી દે, પર્યાયને હેય તરીકે જ્ઞેય બનાવવાનું છોડી દે, ઉપયોગને ત્યાં લઈ જામાં તું તારા સ્વભાવના ચિંતને ચડ. પ્રયોગમાં પણ તારા અંદરના સ્વભાવને લે. તારી પ્રયોગશાળામાં આ ભરેલું છે, એમાં તારા ચિંતનમાં લે ને કે મારી વ્યવસ્થા તો આવી છે, મારું સ્વરૂપ તો આવું બચી ગયું છે. પર્યાય પરદ્રવ્ય છે, પર્યાય હે છે, પર્યાય પર સ્વભાવ છે. અરે ભાઈ પણ શું, પણ તું નાસ્તિના કથનની પણ લિમિટ હોય. પછી હવે અસ્થિમાં જવા માટે તું અંદરના સ્વરૂપમાં શું છે એનો વિચાર તો કર. અંદરના સ્વરૂપની સમજણ વગર પર્યાયને હે ને પરદ્રવ્ય ને પર સ્વભાવ ને જ્ઞાનનું જ્ઞેય નથી ને અવસ્તુ છે ને, અરે પણ અંદર તો ઈ નથી. હાલો આપણે માની લીધું તો અંદર શું છે? તો કે અંદર એકલો જ્ઞાયક. પણ જ્ઞાયકમાં શું? જ્ઞાયકની પરિપૂર્ણતા કેવી રીતે? જ્ઞાયકમાં ધ્રુવ સામાન્ય ધ્રુવ વિશેષ કેવી રીતે? એનો મહિમા જ્યારે આવે ને ત્યારે ઓલું પરદ્રવ્ય સહજમાં થઈ જશે. એને કેવું નહીં પડે આ પરદ્રવ્ય છે. આપણે દ્રવ્ય પર્યાય છે ને, વર્તમાન પર્યાયની વાત કરીએ આપણે. વર્તમાન પર્યાય ગુરુદેવ આ દ્રષ્ટાંત આપ્યું. ગુરુદેવ આજ બહુ સ્પષ્ટીકરણ આજ ક્રમબદ્ધ પર્યાય બહુ કરતા હતા. સ્પષ્ટીકરણ શું? વેલણથી રોટલી થતી નથી, કળાયા ઊનું હોય તો રોટલી શેકાતી નથી, સગડીથી રોટલી થતી નથી, બાઈના હાથથી રોટલી થતી નથી. ગુરુદેવ આ દ્રષ્ટાંત પરથી જુદું પાડવા માટે ખૂબ આપ્યા. કારણ કે અહીંયા એમ બતાવવું હતું કે જીવના પરિણામ છે એ જીવત છે અને અજીવના પરિણામ છે એ અજીવત છે. એ વિષય ચાલતો હતો ક્રમબદ્ધ પર્યાય. આજે એ અજીવના પરિણામ અને અજીવના પરિણામ અજીવત છે એ સિદ્ધ કરવા માટે ગુરુદેવ હજારો દ્રષ્ટાંત આપે, ખૂબ દ્રષ્ટાંત આપે. રોટલીના દ્રષ્ટાંત આપે, બીજા અનેક 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 દ્રષ્ટાંતો ગુરુદેવ આપ્યા કરે. હવે હું એમ પ્રશ્ન કરું તમને કે લોટમાંથી રોટલી થઈ, લોટમાંથી શું થયું? રોટલી થઈ. હવે એ વેલણથી નથી થઈ, સ્ત્રીથી નથી થઈ, ગેસથી નથી થઈ, કોઈ અન્ય પદાર્થથી રોટલીનું ઉપાર્જન નથી થયું. એનું ઉપાર્જન થયું છે લોટમાંથી. લોટ એ દ્રવ્ય છે અને જે પૂરી બની કે રોટલી બની કે પરોઠું બન્યું કે થેપલું બન્યું એ એની પર્યાય છે. એની પર્યાય છે. તો એ પર્યાય છે. હવે એ તમે રોટલી બનાવીને રાખો આમ તમારી નજર સામે થાળીમાં, તો એ રોટલી શું છે? દ્રવ્ય પર્યાય બે છે. એકલી પર્યાય નથી ને એકલું દ્રવ્ય નથી. એ તો પ્રમાણનું દ્રવ્ય છે. હવે તો દ્રવ્ય દ્રષ્ટિ કરવી કેવી રીતે? ત્યાં ને ત્યાં જ છે. આપણે એમ કહીશું ને પર્યાય પર દ્રવ્ય છે, પર્યાય પર સ્વભાવ છે, પર્યાય હે છે. હવે એ પર્યાય હે થાય કેવી રીતે? પેલા હવે આ બહુ સ્પષ્ટ દાખલો છે, આજે જ ગુરુદેવે આપ્યો છે. એને તમે ખતવો એમાં કે કેવી રીતે ખતવવું. આખું પ્રમાણનું દ્રવ્ય મોજૂદ છે, લોટે છે અને રોટલી છે. રોટલી બની ગઈ છે લોટમાંથી, ત્યારની ચર્ચા છે. હવે રોટલીમાંથી પેલા લોટ નથી કરવાનો કે ભાઈ રોટલીને હવે તોડી નાખો ને લોટ કરી નાખો, એમ નથી કરવાનું.
રોટલી સામે રાખવાની છે, એને ભાંગવાની નથી. એ રોટલી છે ત્યાં જ એને લોટ દેખાવો જોઈએ કે આ રોટલી છે કે લોટ છે. બસ એને ખબર પડી ગઈ કે આ લોટ છે. એ દ્રવ્ય દ્રષ્ટિ, એનું નામ રોટલી હે થઈ ગઈ. આ તો શું કરે, રોટલીને પેલા કૂચો કરે, લોટ બનાવે અને પછી કે હવે હું દ્રવ્ય દ્રષ્ટિ કરું છું. અરે પણ એમાં તો શું પુરુષાર્થ છે ભાઈ? એમાં પુરુષાર્થ શું છે? તું લોટ કરી નાખેનો, તું રોટલી બનાવ જ નહીં અને એમ કે આ લોટ છે, આ લોટ છે, આ લોટ છે. અરે ભાઈ પણ રોટલી બની છે ત્યારે લોટ જોવાનો છે. એ રોટલી છે એ લોટની બનેલી છે ત્યારે તારી દ્રષ્ટિ એમ પડવી જોઈએ કે આ લોટ જ છે, આ રોટલી ક્યાં છે? તું આકારથી જો બસે ને, એ આકાર છે ને એ પર્યાય છે. શું તું એને એવી રીતે જોવા માંડ્યો છો? એ દ્રવ્ય જ છે આખું, રોટલી થઈ જ નથી, લોટ જ છે અહીંયા. પછી કોણ બનાવે રોટલી? અને એ રોટલી થઈ છે એમેય તમે કયો તો રોટલી થઈ છે ત્યારે મને તો લોટ જ દેખાય છે. એ લોટ દેખાય ને એને એમ કહેવાય કે આ દ્રવ્ય દ્રષ્ટિ. અને એ લોટ દેખાણો એનું નામ જ એને પર્યાયને હે પર દ્રવ્યને પ્રભાવ કહી દીધા. એને કહેવાની જરૂર નથી. આ તો એને કહે છે ને કે આ રોટલી પરદ્રવ્ય છે, પર્યાય પરદ્રવ્ય છે, રોટલી હે છે. એનો મતલબ એમ છે એની નજર તો રોટલી ઉપર જ છે, એની નજર લોટ ઉપર ગઈ જ નથી હજી. એ જોવે છે રોટલીને ને બોલે છે એમ કે આ લોટ છે, જોવે છે પર્યાયને બોલે છે એમ દ્રવ્ય છે, દ્રવ્ય છે, દ્રવ્ય છે, દ્રવ્ય છે. વિકલ્પ કરે છે દ્રવ્યના, અને વિકલ્પની એકત્વ બુદ્ધિ ચાલુ છે, એનું નામ મિથ્યા દર્શન છે. એને લોટ જ દેખાય કે આ તો લોટ છે. કુંભાર બનાવે ને ઘડો, આપણે દ્રષ્ટાંત આપ્યું જ ઘણી વાર. કુંભારથી કે ઘડો બન્યો, કુંભારથી ઘડો બન્યો તો કે ગુરુદેવ એમ કે કુંભારથી ઘડો બનતો નથી, ઘડો માટીથી થાય છે. તો કે માટીથી થાય છે એ સદભૂત વ્યવહાર છે, કુંભારથી બને તો અસદભૂત વ્યવહારનું કથન છે. તો હવે એ કુંભારથી ઘડો બન્યો છે કે નથી બન્યો? તો કે ઘડો તો બન્યો છે માટીથી, પણ એમાં નિમિત્ત કુંભાર છે. હે, આ સરળ પરિભાષા બધાને આવડી ગઈ છે, એ બધા બોલે છે. પણ દ્રવ્ય દ્રષ્ટિ કેમ થતી નથી? આટલી બધી ખબર છે તો કેમ દ્રવ્ય દ્રષ્ટિ થતી નથી? તો કે એટલું જ જોવે છે કે કુંભારથી ઘડો નથી થયો, માટીથી થયો છે. પણ એ ઘડો થયો ત્યારે એ માટી જ છે. એ ઘડો ક્યાં છે? પણ અહીંયા ઘડો છે જ નહીં. તું એને વ્યંજન પર્યાયથી શું કામ જોવો? એ માટી જ છે એમ જો. ઘડામાં માટી દેખાય, સોનાના હારમાં સોનું દેખાય, રોટલીમાં લોટ દેખાય. એને કહેવાય દ્રવ્ય દ્રષ્ટિ. એને કાઢવાના કે છંછેડવાના નથી. આ તો પર્યાયને આમ મોકલે, દ્રવ્યને આમ બાજુ રાખે, પછી કે હવે હું આમ દ્રવ્યને જોઉં છું, પર્યાય તો આ બાજુ વહી ગઈ છે. અરે પણ ક્યાંય જાય નહીં પર્યાય ભાઈ, એમ પર્યાય ન નીકળી શકે બાપા. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. અને પાછી ખૂબી એ છે કે એ જે એમ કહે છે ને કે આ લોટ છે, એ લોટ કહેનાર તો રોટલી છે. પાછી હવે એ રોટલી કાઢી કેવી રીતે શકો તમે? એ રોટલીને તમે કાઢી કેવી રીતે શકો? લોટ છે એમ કહેનાર કોણ છે? કેવી રીતે તમે એને દૂર કરી શકો? આને કહેવાય દ્રવ્ય દ્રષ્ટિ. દ્રવ્ય દ્રષ્ટિ આમ થાય છે. હવે દ્રવ્ય દ્રષ્ટિ બધાને કરવી છે, પણ એને બીક એવી લાગે છે કે જો હું દ્રવ્યને પર્યાયને ભેગા રાખીશ ને તો પ્રમાણની દ્રષ્ટિ થઈ જશે. અને પ્રમાણની દ્રષ્ટિ તો મિથ્યા દર્શન છે. અમે તો બહુ સાંભળ્યું છે, પર્યાય તો હે જ છે, સર્વથા ભિન્ન છે. અરે ભાઈ, એ બધી વાત તો એમ જ છે, સર્વથા ભિન્ન નથી એમ નથી કહેવાનો આશય. જ્યારે તને લોટ દેખાય ત્યારે રોટલી દેખાતી જ નથી, એનું નામ જ સર્વથા ભિન્ન છે. એનું નામ જ સર્વથા ભિન્ન છે. તને દેખાય છે શું? તો કે લોટ. તો બસ, તો સર્વથા ભિન્ન થઈ ગઈ પર્યાય. પર્યાય દેખાતી જ નથી, અને પર્યાય દેખે છે દ્રવ્યને. પર્યાય દેખે છે દ્રવ્યને ને પર્યાય દેખાતી નથી.
એટલે કે પર્યાય પર્યાયને જોતી નથી, પર્યાય દ્રવ્યને જોવે છે. એને કહેવાય દ્રવ્ય દ્રષ્ટિ. આ સ્વરૂપ આવું છે. આ ગુરુદેવ આવી રીતે વિસ્તાર કરવા માંગે છે. તમે બધાય સાંભળે છે ગુરુદેવને, તમે જોજો ગુરુદેવની એક અપૂર્વ શૈલી એવી છે, ક્યારેય દ્રવ્ય પર્યાયને છે ને બેયને રાખશે સાથે અને બેયની જુદાઈનું વર્ણન કરશે. તમે યાદ રાખજો, આ શબ્દ સાંભળી લેજો. બેયને સાથે રાખશે ને બેયની જુદાઈ કીધા કરશે. બેયને સાથે જ રાખશે. ગૌણ તો કરે સર્વથા બી નહીં કહે, પણ રાખે સાથે, કારણ કે એ જુદું પડતું જ નથી. પર્યાય દ્રવ્યને જોવે ત્યારે પર્યાય જુદી રહે છે. જુદી રહેતી હોય તો કયો મને તો અનુભવ જ ન થાય કોઈને. એટલે આ છે ને, આ ડેલિકેટ છે થોડુંક. આ છે ને એનું જ્ઞાન કામ કરતું હોય ને બરાબર, તો સૂક્ષ્મ ઉપયોગથી આ પકડાઈ જાય. આ દ્રષ્ટાંત આવા એ ખ્યાલમાં લઈ લઈએ ને તો એને તરત ખ્યાલ આવી જાય. હા, તો આમ મારું આ આપણે નિષેધમાં દ્વેષ થઈ જાય છે. આ એવું સ્વરૂપ નથી એવું. એટલે પર્યાય દ્રષ્ટિ કરવાની ચર્ચા નથી ચાલતી. પર્યાયને અહીંયા રાખવી, પણ જોવો એમાં દ્રવ્ય, અને એ જોનાર પર્યાય છે. અને કુંભારનું તો હું ઘણી વાર કહું છું, અહીંયા મેં લગભગ કીધું હતું, બધાને ખબર હશે કે એ જ્યારે માટીમાંથી કાર્ય આવે ને, માટી શું છે? એ દ્રવ્ય છે, અને ઘડો શું છે? પર્યાય છે. એ માટીમાંથી જ્યારે ઘડો થાય ને, એ ઘડો બની જાય ને જ્યારે, ત્યારે બહારમાં જે વ્યક્તિ હોય એનું નામ કુંભાર પડે. ત્યાર પહેલા એ કુંભાર જ નથી. પહેલા એનું નામ કુંભાર પડે ક્યારે? જ્યારે કાર્ય થાય ત્યારે. કાર્ય થાય ત્યારે નિમિત્ત ઉપર આરોપ આવે ને. તો હવે કાર્ય જ્યારે થાય, ઘડો બને જ્યારે માટીમાંથી, ત્યારે એના ઉપર આરોપ આવે કે કુંભારે ઘડો બનાવ્યો એમ. ત્યારે એમ આવે કે આ કુંભાર છે એમ. ત્યાં સુધી તો એ કુંભારે નથી ખરેખર. કુંભાર એનું નામ જ પછી પડે છે. તો કુંભારે ઘડો બનાવ્યો એ આવ્યું ક્યાંથી? પણ એનું નામ કુંભાર ક્યારે પડે? આપણા જૈન દર્શનનો સિદ્ધાંત શું છે? જ્યારે કાર્ય પ્રગટ થાય ત્યારે નિમિત્ત ઉપર આરોપ આવે, એમ છે ને જૈન દર્શનનો સિદ્ધાંત. તો કારણમાંથી કાર્ય પ્રગટ થયું, તો એ કાર્ય આવ્યું ત્યારે તો એનું નામ કુંભાર પડ્યું. તો ભાઈ કુંભારે ઘડો બનાવ્યો એ આવ્યું ક્યાંથી? આવ્યો છે જ નહીં એવું. એટલે આવી બધી વાત ગુરુદેવની છે ને એવી સરસ છે કે એમાં એને થોડુંક ઊંડું ઉતરવું પડે. ખાલી સાંભળ્યા જ કરે અને એને ખબર પડી ગઈ હોય કે કુંભાર ઘડો નથી બનાવતો, માટીથી ઘડો બને છે. માટીથી ઘડો બને છે એ વ્યવહાર છે, ઘડો ગળાથી થાય છે એ નિશ્ચય છે, એ સટકારક છે. એ બધું એને શબ્દોમાં બરાબર એકદમ ફિટ હોય, વ્યવસ્થિત. કાંઈ પણ પૂછો એટલે એકદમ બરાબર નિરપેક્ષતાની વાત કરી દે, કારણ કાર્યની વાત કરે, નિમિત્તથી થતું નથી એ કહી દે, પણ એના અંદર ગર્ભમાં જતો નથી, એના ભાવ સુધી નથી પહોંચતો. એ બધું સાચું છે અને સારું છે, એને કેટલી ખબર પડે છે એ સારું છે, પણ હજી એને ઊંડાણમાં ઘણું જવાનું છે. એને અંદર ગર્ભમાં જશે ત્યારે આ કારણ શુદ્ધ પરિણતિનો ખ્યાલ આવશે, અને ત્યારે આ કારણ દ્રવ્યનો ખ્યાલ આવશે, અને ત્યારે એમ આવશે કે આ ધ્રુવત્વ અને આ ધ્રુવતા એવી મારી પરિપૂર્ણતા તો અંદરમાં છે. વર્તમાન પર્યાયમાં શું થાય છે મારે સંબંધ જ નથી. મારે એની સાથે સંબંધ કોઈ દિવસ થયો નથી, થતો નથી, થવાનો પણ નથી, કારણ કે એ મારામાં છે જ નહીં. લોટમાં રોટલી છે જ નહીં. લોટ દ્રવ્ય ગુણ પર્યાય પરિપૂર્ણ વસ્તુ છે, એમાં કોઈ પર્યાય છે જ નહીં. એની પર્યાય બનતી જ નથી. એ લોટ જ છે આખો. જ્યાં એ રોટલી જોવે છે એનું નામ પર્યાય દ્રષ્ટિ છે, અને લોટ જોવે છે તો કારણપણું પણ એમાં છે, એનું ગુણપણું પણ એમાં છે, અને ત્રિકાળી દ્રવ્ય પણ એમાં છે. એટલી વસ્તુનું સ્વરૂપ છે એનું. સ્વાભાવિક વસ્તુ, સ્વરૂપસ્થ વસ્તુ, એવી દ્રવ્ય ગુણ અને પર્યાય પરિપૂર્ણતા એની પોતાની. એ કારણ શુદ્ધ પર્યાય પરિપૂર્ણતા, આખું એવું અસ્તિત્વ, આવી એકી અખંડતા, આવી એક એની હયાતી, આવી એની પરિપૂર્ણતા, આવું વસ્તુનું વસ્તુપણું, આવો એક સ્વભાવ એની પાસે અનાદિથી બચી ગયો છે. અનાદિથી એનો મહિમા પણ લઈ આવે ને અંદરથી. ઓહો હો હો,
મારામાં આવું વર્તી રહ્યું છે. મારું કારણ સ્વભાવ જ્ઞાન અને મારો સ્વરૂપ પ્રત્યક્ષ ઉપયોગ એ મારા ત્રિકાળી દ્રવ્ય અને ગુણ ધ્રુવ સામાન્ય છે, અને મારું ધ્રુવ વિશેષ સ્વરૂપ પ્રત્યક્ષ, એ સ્વરૂપ પ્રત્યક્ષ ધ્રુવ મારા સ્વરૂપને અંદરમાં જાણી રહ્યું છે, અને આ જણાઈ રહ્યું છે, આ જાણી રહ્યું છે, આ જણાઈ રહ્યું છે, આ જાણી રહ્યું છે. આમ જુદા નથી, ભેગા જ છે. આ જાણી રહ્યું છે, આ જણાઈ રહ્યું છે, આ જણાઈ રહ્યું છે, આ જાણી રહ્યું છે. એવી અખંડતા અંદરમાં રહી ગઈ છે અનાદિથી. એવું મારું સ્વરૂપ છે. એનો મહિમા આવે અંદરથી એને. અને એ સ્વરૂપ કેવું છે પાછું, કે એ સ્વરૂપ આખું જ્ઞાનમય છે, એ આખું સુખમય છે. સુખ ભરેલું છે અંદરમાં, સુખથી ભરપૂર છે, સુખથી લબાલબ છે. સુખ જોઈ છે ને, સુખ પર્યાયમાં દુઃખ લાગે છે, તો સુખ જોઈ છે ને, તો સુખ અંદરમાં છે. અને સુખ અંદરમાં છે, એ સુખનું જાણવું પણ અંદરમાં ચાલી ગયું છે. અને એ સુખ સુખથી ભરપૂર છે. સુખથી ભરપૂર છે એટલે સુખ છે એ કારણ શુદ્ધ પર્યાય છે, અને એ સુખથી ભરપૂર છે એ ત્રિકાળી દ્રવ્ય છે. એવું સુખથી ભરપૂર છે, એવું જ્ઞાનથી ભરપૂર છે, એવો આનંદથી ભરપૂર છે, એવી દ્રષ્ટિથી ભરપૂર છે, એવું ચારિત્રથી ભરપૂર છે. એવી એક અસ્તિત્વ રૂપ મારી વસ્તુ, એવો એક મારો સ્વભાવ, એવી મારી એક અસ્તિકાય વસ્તુ અનાદિ અનંત પડી છે. અનાદિ અનંત. કાંઈ કરવાનું નથી, એને વસ્તુને સમજવાની છે, એટલો જ પુરુષાર્થ છે. કાંઈ કરવાનું નથી, કારણ કે કરી શકતો જ નથી. આટલી વસ્તુને સમજી લઈએ તો એમાં જ એની કેવળ જ્ઞાનની પરિપૂર્ણતા થાય છે. સમ્યક દર્શન તો સાધારણ વાત છે, સાવ સાધારણ ને સામાન્ય વાત છે. શ્રદ્ધા પ્રગટ થવી, તો શ્રદ્ધામાં શું એક પ્રતીતિ આવે છે, એને ખબર પડે છે કે વસ્તુ આવી છે. ભલે એમાં વેદન છે, લીનતા છે, એ બધું છે. એ તો મુનિરાજનું મુનિપણું ન આવે ને એ અપેક્ષાએ આનો મહિમા ગવાય. બાકી એમાં કાંઈ લાંબુ છે નહીં, સાધારણ વાત છે. આવ સમ્યક દર્શન એટલે મુનિરાજ અને સમ્યક દ્રષ્ટિ તો એમ કહે છે કે કેવળ જ્ઞાન પાસે આ અમારી દશા તો પામર છે. પામર આ અમારી પામરતા છે કે અમને કેવળ જ્ઞાન નથી આવતું. તો આ દશાની શું કિંમત? હવે એ કેવળ જ્ઞાન પ્રગટ થાય એ મારી વસ્તુ નથી. કેવળ જ્ઞાનનું કારણ પણ અંદરમાં પડ્યું છે, એ કારણપણાથી મારી વસ્તુ પરિપૂર્ણ છે, એવો મારો સ્વભાવ છે. ત્યાં જ એને પર્યાયની મહિમા છૂટવા માંડે છે. પર્યાય તરફનો વેગ ચાલતો હોય ને, એ વેગનું વલણ છે ને, એની દિશા ફરી ગઈ ફાટકર. એનું વલણ અંદરમાં કેળવાઈ ગયું, વલણ અંદર તરફ ચાલવા માંડ્યું. વલણ હવે અહીંયાથી છૂટતું જ નથી. ભલે અહીંયા ભેદનું વલણ ચાલે, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈની ભેદ દ્રષ્ટિ નહીં થાય, ઉલટી અભેદ દ્રષ્ટિ થવા માટેનો આ ભેદ છે. પર્યાયને છોડવું, પર્યાય મારામાં નથી, એ તો ખરેખર અભેદમાં આવવા માટે પણ એને ઘણો પુરુષાર્થ કરવો પડે છે. અને આ ભેદમાં આવે છે અંદરના, એ ભેદ તો અભેદનો છે, અને એ ભેદે અભેદને છોડ્યો નથી ખરેખર. માટે એ તરતમાં અહીંયા કામ થાય છે. આવું વસ્તુનું સ્વરૂપ એક બચી ગયું છે જીવ પાસે. કીડીનો જીવ છે ને, કીડીનો જીવ, કોઈ બી એકેન્દ્રી જીવ લ્યો તમે, એકેન્દ્રી જીવનું સ્વરૂપ આવું છે. એને પણ ખ્યાલમાં આવી જાય ને, એને પણ ખ્યાલમાં આવી જાય કે ઓહો, મારું કારણ સ્વરૂપ તો આવું અંદરમાં પડ્યું છે. આ દુઃખ, હું તો સુખમય છું. કેવળ જ્ઞાનના ભણકારા વાગવા માંડે છે. હવે આપણે તો મનુષ્યમાં આવ્યા, સંઘની પંચેન્દ્રી થયા, આવા પુરુષનો યોગ થયો. વાત કાને પડી, કાને તો પડી, સમજણમાં આવવા માંડી. સમજણમાં તો આવવા માંડી, ચિંતનમાં લેવા માંડ્યો છે, મંથન કરવા માંડ્યો. અરે પ્રયોગે ચડી ગયા ઘણા, પ્રયોગ પણ કરવા માંડ્યા. પણ પ્રયોગ કરી
અને જ્યાં આગળ વધતા 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 ક્યાંક અટકી ગયા. એ અટકી ગયા એમાં શું થયું કે એમાં એને અંદરના સ્વરૂપની જે વાસ્તવિક સ્થિતિ છે ને, અભેદના લક્ષ્ય ચાલ્યો જીવ. ચાલે તો અભેદના લક્ષ્ય જ, ભેદ તો સમજવા માટે હોય છે, બાકી અહીંયા તો બધું અભેદ જ છે. અને અભેદના લક્ષ્ય જ જીવ પ્રયોગાત્મક ભૂમિકામાં આવે છે. અને ચાલતા 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 જ્યાં એને કાર્ય પ્રગટ થવાનો કાળ પાકવાની તૈયારી થઈને, ત્યાં એને એવા જ વિકલ્પ ચાલુ થઈ ગયા કે ભાઈ આ પર્યાય હજી કેમ આવતી નથી, કેમ આવશે, હજી કેમ આવતી નથી, કેમ આવતી નથી. એમ કરતા 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 કારણ સ્વભાવને ભાવવાની બદલે પર નિમિત્તો તરફ પાછું વલણ એનું ચાલ્યું જાય છે. પ્રયોગ થયા પછી પણ ત્યાં એને ખ્યાલ આવી જાય કે આ નથી આવતી ને, પણ હું મારા કારણ સ્વભાવને જોઉં. મારું કારણ પણ હું અંદરમાં છે, મારું કારણ પણ હું બહારમાં નથી, મારું કારણ પણ હું શાસ્ત્રમાં નથી, મારું કારણ પણ હું જ્ઞાની પાસે નથી, મારું કારણ પણ હું તીર્થંકરની દિવ્ય ધ્વનિમાં નથી, મારું કારણ પણ હું ગણધર પાસે નથી, સાક્ષાત મુનિરાજ પાસે મારું કારણ પણ હું નથી, મારું કારણ પણ હું મારા અંદરમાં પડ્યું છે. એવો પ્રયોગની ભૂમિકામાં જ્યાં વિશ્વાસ આવી જાય તો એ કારણ છે ને એ કાર્ય આપ્યા વગર રહેતું નથી. કાર્ય આવે જ છૂટકો. ત્યારે એમ કહેવાય કે ષટકારકથી પર્યાય ઉત્પન્ન થઈ. આવી વસ્તુની વ્યવસ્થા છે અંદરમાં. કાયમ પુરુષાર્થ છે, પુરુષાર્થીને જ ક્રમબદ્ધ હોય છે. પુરુષાર્થ કરે અને કાર્ય ન આવે તો ક્રમબદ્ધ લાગુ પડે છે, તો યોગ્યતા કહેવાનો અધિકારી છે એ માણસ. આવી પુરુષાર્થ ને ક્રમબદ્ધની એકદમ મૈત્રી છે, એકદમ મૈત્રી. મારે હમણાં દેવલાલી જવાનું છે ને, તો અહીંયા બધા વિષય આપ્યા છે. પેલો વિષય શું? ક્રમબદ્ધ અને પુરુષાર્થ. ક્રમબદ્ધમાં તો પુરુષાર્થ ઉડી જાય, અને પુરુષાર્થ કરે તો ક્રમબદ્ધ રહે નહીં. તો આનો સુમેળ શું? પછી બીજો વિષય કારણસૂત પર્યાય, ત્રીજો વિષય સ્વપર પ્રકાશક, ચોથો વિષય દ્રષ્ટિનો વિષય, અને પાંચમો વિષય ષટકારક. હવે આ પાંચેય વિષયમાં આખું જૈન દર્શન છે. હવે એ જુદા જુદા વિષય નથી કાંઈ, બધામાં ત્રિકાળી દ્રવ્યની જ ચર્ચા છે, બીજી કોઈ ચર્ચા જ નથી. ષટકારક કેવી રીતે કહેવાય? તો કે ધ્રુવમાંય ષટકારક છે. ધ્રુવના ષટકારક ખ્યાલમાં આવે તો પર્યાય પ્રગટ થઈ જાય છે. કારણસૂત પર્યાય કેને કહેવાય? તો કે ત્રિકાળી દ્રવ્યમાં કારણસૂત પર્યાય છે. પૂજિત પંચમ ભાવની પરિણતિ છે. ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય કેને કહેવાય? તો કે પોતે પોતાથી પરિપૂર્ણ છે. પર્યાય મારામાં નથી, એનું નામ દ્રષ્ટિનો વિષય નથી, એને દ્રષ્ટિનો વિષય ન કહેવાય. હું મારાથી પરિપૂર્ણ છું, હું તો પોતે સર્વજ્ઞ છું, મારું અસ્તિત્વ મારાથી છે, હું મારાથી મારામાં મારા રૂપે મારા કારણે મારાથી મારા સ્વભાવે મારા સંપ્રદાનથી મારા અધિકરણથી રહેલો છું, એને દ્રષ્ટિનો વિષય કહેવાય. આવી બધી અપૂર્વ ચર્ચાઓ છે. આખું જૈન દર્શન એવું ત્રિકાળી દ્રવ્યથી સબર ભરેલું છે, બધું એમાંથી નીકળે છે. મને એક હમણાં પ્રશ્ન કર્યો, હું બહાર ગામ ગયો હતો ને, અશોકનગર, તો કે આ તો એવું લાગે છે કે જાણે એક ટોપલી પડી હોય, એક ટોપલી, અને ટોપલીમાંથી આમ પર્યાય બહાર આવતી હોય પાછી અંદર વહી જતી હોય. એ કે એવું છે કાંઈ? મેં કીધું એવું કાંઈ નથી. ઘણાએ શું હોય, પોતાની વિકલ્પાત્મક ભૂમિકામાં આવી કંઈક ગોઠવણી કરી લીધી હોય, આકાર રૂપે અંદરમાં, આકાર રૂપે કે આવો કંઈક અંદરમાં આકાર હશે આત્માનો, એમાંથી આમાં કંઈક આમ થતું હોય છે, આમ પર્યાય આમ આમ ઉત્પન્ન થતી હશે, આમ કાર્ય કરતી હશે, આમ વ્યય થઈને અંદર જતી હશે. ભાઈ એવું અંદરમાં કાંઈ નથી. ગુણ એટલે શું? કે સ્વભાવ. અને પર્યાય એટલે શું? કે સ્વભાવ. એ બે સ્વભાવ જ છે. પર્યાય છે એ ઉત્પાદ વ્યય વાળો સ્વભાવ છે. ઉત્પાદ વ્યય એટલે ભાવ પરિવર્તન. ભાવ પરિવર્તન એનું સમયે ભાવનું પરિવર્તન થાય છે ને, એનું નામ પર્યાય છે.
એનું નામ ઉત્પાદ છે અને એ વ્યય થઈ જાય છે. બીજે સમયે બીજો ભાવ, ત્રીજે સમયે ત્રીજો ભાવ, તો એનું નામ પર્યાય કહેવાય. ભાવ પરિવર્તનનું નામ પર્યાય છે. કોઈ ઉત્પાદ એટલે આમ આવે છે ને આમ જાય છે ને એવું સ્વરૂપ નથી ભાઈ, એને પર્યાય ન કહેવાય. દ્રષ્ટાંત એવા ઘણીવાર આપવામાં આવે તો લોકોને એ ચિત્રીકરણ થઈ જાય અંદરમાં. એવું નથી. ભાવ પ્રધાન માર્ગ છે આપણો આખો આખો ભાવ પ્રધાન ને ભાવના પ્રધાન માર્ગ છે. ઓહો, ટાઈમ ઘણો થઈ ગયો. આવી વસ્તુની વ્યવસ્થા છે, આવું વસ્તુનું સ્વરૂપ છે. સર્વ ભવિજીવો આવા મોક્ષ માર્ગને મોક્ષ રૂપી લક્ષ્મીમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવ.